વાત કરીએ રાજ્યના હવામાન અંગે આગાહીની। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। રાજ્યના અમુક વિસ્તારમાં 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તો આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેવાનું છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઊંચું નોંધાયું। आने वाला अगले 7 दिन के लिए 3 से 9 फरवरी इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। इसमें लघुत्तम तापमान जो है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा और जो अहमदाबाद का पूर्वानुमान है इसमें मेनली क्लियर्स का ही रहेगा। लघुत्तम तापमान 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। अभी कोस्टल क्षेत्र में जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का है और जो स्पीड रहेगा 15 से 20 नॉट। तो भर शियाळे जोरदार पवन फूंकायो। वावाजोड़ा साथे ત્રાટકેલા માવઠાએ રવિ પાકનો સોથ વાળી દીધો। ગીર સોમનાથમાં ત્રાટક્યું મિની વાવાઝોડું। 15 મિનિટના પવને બધું ફૂંકી નાખ્યું। મોઢે આવેલો કોળિયો છીનવી લીધો। એટલો તો વરસાદ ને પવન હતો ને કે આવો મેં પેલો રહ્યો એક એવી ઝાપટ આવી એટલે બધા ખેડૂતોના ઘઉં સી પાથરે પડી ગયા અને મારે તો મોઢે આવેલો કોળિયો કેમ છીનવાઈ જાય એ ટાઈપનું થયું। લમણે હાથ દઈને રડવાનો વારો આવ્યો। તો પાથરા 12 દિવસ સુધી અમારા પાણીમાં હડ્યા છે ને તે પછી અત્યારે ઘઉંનો પાક લીધો તો ઘઉંમાં પૂરું ખર્ચ કરીને અમે બહાર નીકળ્યા જ્યાં પાક લણણીનો સમય આવ્યો ત્યાં જમીન દસ્ત થઈ ગયા। આ દુઃખ, આ દર્દ, આ વ્યથા છે ગીર પંથકના ખેડૂતોની, જ્યાં કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો। ગીરના અનેક ગામોમાં આકાશમાંથી ત્રાટકી વણ નોતરેલી આફત, જેની કલ્પના પણ આ ખેડૂતોએ નહોતી કરી।